હવે ક્યાં જવાનું છે આપણે? વિહાન એમ કહી છે સકુબેન ના ઘરે, એટલે મારા નણંદ ના ઘરે જવાનું છે. અને મેં એમ કીધેલું છે તો આપણે પેલા સત્રા જવાનું છે અને પછી જવાનું છે આપણે પાયલની પીઠી છે તો ત્યાં જવાનું છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવ્યો. હાલો પેલા સત્રા આપણે દર્શન કરી આવ્યા. વિહાનભાઈ ના નખરા જો. સત્રાથી થોડાક જ આગળ છીએ અને જો મેં અમારા વિહાનભાઈ ને તરસ લાગી છે ને એટલે ઉભા રહ્યા છે. કાવી હે શું પીવાનું છે તારે? નીકળી ગઈ પછી પહેરાઈ દો. તારે શું પીવાનું છે એ તો કે મને. બદામ શેક આંધુ તારે પીવાનું છે? બદામ શેક તો કઈ નહીં, હારો હાલો બદામ શેક પી લઈએ. કાવી હે બધા મિત્રોને તો કે હાલો બદામ શેક પીવા એમ તો કે. વિહાન કે તો ખરી બોલ વિહાન. હાલો બદામ શેક પીવા. ફાસ્ટ થી બોલે તો કઈ નહીં. હારો હાલો બદામ શેક પી લઈએ. જો મિત્રો ફાઇનલ અમે પોગી ગયા છીએ સત્રા. અને જો અહીંનો અત્યારે વ્યૂ જો. અમારા વિહાનભાઈને જો તરસ લાગી ગઈ છે. કાવી હે તો કાંઈ નહીં, હારો હાલો આપણે ખાકી બાપુના દર્શન કરી લઈએ અને તમને પણ કરાવું. જો ફોન અલાઉડ નહીં હોય ને તો નહીં કરાવું, બાકી ફોન લઈ જવાનું હશે તો કરાવીશ. કાંઈ નહીં, હારો હાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. તો કાંઈ નહીં, હારો આપણે પેલા ખાકી બાપુના દર્શન કરી લઈએ. વિહાન ચપ્પલ કાઢ નહીં ખાઈ પગે લાગવાનું છે. જો મિત્રો આપણે હવે દર્શન કરી લીધા ખાકી બાપુના. કાવી આપણે સરસ મજાના દર્શન થઈ ગયા છે. અને જો અત્યારે આરતીનો ટાઈમ છે તો કેવું સરસ મજાનું વાતાવરણ છે. અહીંથી જવાનું મને નથી થાય. વિહાનને થાય છે જો. તો કાંઈ નહીં, કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. અને પાછું આમાં એવું છે રસ્તો થોડો ખારો નથી એટલે આપણે વહેલા થોડોક હજી અંજવાળું છે ને તો ઓલું પાણી બધું વટી જાય. અને પછી જવાનું છે આપણે પાયલના મેરેજ છે એટલે જવાનું છે આપણે સગાઈમાં. હું પીઠી આજે એની પીઠી છે